સ્વામિનારાયણ ભગવાન અંગ્રેજ ગવર્નર સર જ્હોન માલ્કમના આગ્રહને આમંત્રણ આપી 1886માં રાજકોટ પધારી આ બોરડી નીચે હાલ જ્યાં છત્રી દેખાય છે તે જગ્યા પર સંતો હરિભક્તોની સભા ભરીને બિરાજમાન થયા હતા. વિદાય સમયે યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની રૂમાલમાં કાંટો ભરાય છે ત્યારે સ્વામિનારાયણના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા કે આવા સંતના સાક્ષાત સંબંધ થવા છતાં તારો સ્વભાવ તે ન છોડ્યો. આવા શબ્દ સાંભળતા જ આ બોરડીના બધા કાંટા ખરી પડ્યા અને આજે પણ આજે વિરાટ બોરડી જોવા મળે છે તેમાં એક પણ કાંટા નથી. આ સ્વામિનારાયણ ભગવાનનો એક પરચો છે અને આ બોરડીના દર્શન છે રાજકોટના સ્વામિનારાયણ ભગવાનનું મંદિર.